તો ગાઈસ યાર આજે આપણે આવી ગયા છે પાવાગઢ ગુપ્તેશ્વર મહાદેવ વોટરફોલ। અહીંયા ઘડી ગાઈસ યાર મેં લપસીને પડ્યો અને હીરો બનવાના ચક્કરમાં મેં જીરો થઈ ગયો। હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમણી। આજે આપણે જઈ રહ્યા છે સરસ મજાના ગુપ્તેશ્વર મહાદેવ વોટરફોલ, જો કે ગાઈસ આવેલું છે પાવાગઢના ડુંગરમાં। અને અમે લોકો મેગીનો બી પ્લાન ગોઠવી રાખ્યા છે, 10-10 વાળા મેગીના પેકેટ લીધા અને અમારી સાથે બીજા બે ફ્રેન્ડ લોકો બી જઈ રહ્યા છે। રસ્તામાં ગાઈસ યાર નકાવાનું તો ફ્યુલ નકાવી અને ગાઈસ અમે લોકો નીકળી પડ્યા હતા અમારા સફરની તરફ। સફર થોડો લાંબો નતો, ટૂંકો જ હતો। ખેર અમે લોકો આવી ગયા હતા એ લોકેશન પર, હાલોલથી પાવાગઢ જઈ રહ્યા છે એ લોકેશન પર મોટો દરવાજો દેખાતું હશે, ત્યાંથી આપણે જવાનું છે જમણી સાઈડ જંગલમાં। અહીંયાથી ગાઈસ યાર આપણું ટ્રેકિંગ ચાલુ થઈ જાય છે જંગલની અંદર। અને અહીંયા બે વોટરફોલ આવેલા છે, એક ગુપ્તેશ્વર મહાદેવ વોટરફોલ અને એક ખુણિયા મહાદેવ વોટરફોલ। રસ્તામાં ગાઈસ યાર 2-3 જગ્યા પર સુરંગ જોવા મળી। સુરંગ છે કે ગાઈસ યાર પાણી સપ્લાય કરવા માટે નાળી બનાવેલી છે। 2-3 કિલોમીટરનો ટ્રેકિંગ કરી અને ગાઈસ અમે લોકો આવી ગયા હતા ગુપ્તેશ્વર મહાદેવ। મહાદેવજીના દર્શન કર્યા અને આગળ પ્રસાર થઈ રહ્યા હતા ત્યારે મારો પગ લપસ્યો અને હું પડી ગયો। રસ્તો એવો ટ્રેકિંગ વાળો છે કે ભાઈ નેક્સ્ટ લેવલ। એકલા દુકલા આવી રહ્યા છો તો નહીં આવતા, ફ્રેન્ડ સર્કલમાં આવશો તો ગાઈસ યાર વધારે મજા આવશે। તો સો ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા હતા ગુપ્તેશ્વર મહાદેવ વોટરફોલ, જો કે ગાઈસ યાર 200 ફીટ ઊંચાઈથી ધોજ પડે છે। વધારે વરસાદ પડવાથી અહીંયા ઘડી ગાઈસ યાર લેન્ડસ્લાઇડ થાય છે, એટલે કે ગાઈસ યાર ચટ્ટાન તૂટીને પડે છે। અહીંયા ઘડી ગાઈસ યાર વોટરફોલમાં નાહવાનું થોડું રિસ્કી છે અને પથ્થરની ઉપર ગાઈસ યાર નીલ જમી ગઈ છે। ઉતરતી ઘડીએ ઉતરી રહ્યો હતો અને મારો પગ લપસ્યો અને હું પડી ગયો, બટ ગાઈસ યાર હું બચી ગયો। બટ હા ગાઈસ યાર કાફી મજા આવી। એન્જોય ધ ગુપ્તેશ્વર મહાદેવ વોટરફોલ।